વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સાતમો પાઠ, એનું નામ છે ભારતીય અર્થતંત્ર. સાતમા પાઠનું નામ શું? ભારતીય અર્થતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનામાં અહીં ધ્યાન આપજો. ઘણી વસ્તુ પૂછાય એવી છે વિકલ્પમાં કે ટૂંકામાં. તો જુઓ, પ્રસ્તાવનાની અંદર ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. તો વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતા દેશનું નામ શું? ભારત. હવે ધ્યાન આપજો, વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. પ્રશ્ન પૂછી શકાય, વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કે તો કયો લખવાનો? ભારત. ભારતની અંદર વિવિધ જાતિના, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ભારત દેશનું નામ બરાબર મહાભારતના પુરાણના આદિ પર્વમાં બરાબર રાજા દુષ્યંત અને રાણી શકુંતલાનો પુત્ર રાજા, એનું નામ ભરત, એના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું? તો મહાભારતનું એક ગ્રંથનું નામ છે આદિ પર્વ. એમાં રાજા દુષ્યંત અને રાણી શકુંતલા, એના પુત્રનું નામ ભરત, અને ભરતના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. હવે ધ્યાન આપો, ભારત દેશ ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. તો આપણો ભારત દેશ કયા 3 ક્ષેત્રમાં આગળ બતાવ્યો? તો ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રે ભારત કેવો બતાવ્યો? ધનવાન. અને હવે ધ્યાન આપો, ભારત દેશ ભૂતકાળમાં કયા નામે ઓળખાતો? તો સોને કી ચિડિયા, આ નામે ઓળખાતો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, ભારતમાં વેપાર કરવા માટે કઈ કઈ પ્રજાઓ આવી? તો ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. તો ભારતમાં વેપાર કરવા કોણ કોણ આવ્યું? તો આપણે સમાજ વિદ્યાની અંદર ભણ્યા, પોર્ટુગીઝો, ફિરંગીઓ, વલંદાઓ, ડચ, અંગ્રેજો, આ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. અંગ્રેજોએ ભારતમાં આધિપત્ય કયા સમયમાં બનાવ્યું? તો 1757, એટલે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી 1947, એટલે આપણો દેશ આઝાદ થયો, ત્યાં સુધી ભારતે પોતાનું આધિપત્ય જમાવ્યું. હવે ધ્યાન આપો, 1757થી 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કયો ગણાય? તો 1757થી 1853 સુધીનો સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો. 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનનો સમયગાળા તરીકે ઓળખાય. અંગ્રેજોનો સમયગાળો ક્યાંથી ક્યાં? તો 1858થી 1947નો સમય બ્રિટિશ શાસનનો સમયગાળો હતો. અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય પૂર્ણપણે ચલાવ્યું. અને હવે પૂછાશે, આપણો દેશ ક્યારે આઝાદ થયો? તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જ્યાં જ્યાં આપણે તમને હાઇલાઇટ કરી છે, ટીક કરેલું છે, એ ચોપડાની અંદર પ્રસ્તાવનામાં ઉતારવાનું, કારણ કે એમાંથી વિકલ્પો, ટૂંકા પ્રશ્ન કંઈક પૂછાશે. ચલો ફરીથી પ્રસ્તાવનામાં ધ્યાન આપજો. જુઓ, વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ. તો વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતા દેશનું નામ ભારત. બીજું, વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કે? વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કે તો પણ ભારત.
ભારતની અંદર વિવિધ જાતિ, વિવિધ ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિઓ આ બધું એકસાથે જોવા મળે છે, એટલે વિવિધતામાં એકતાના દર્શન જોવા મળે છે. હવે આપણે ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું એક ગુણના પ્રશ્નમાં પૂછાય તો લખવાનું ભારત દેશનું નામ મહાભારતનું પુરાણ આદિ પર્વ અથવા આદિ પુરાણ એમાં રાજા દુષ્યંત અને રાણી શકુંતલા એના પુત્રનું નામ ભરતના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. ચલો, ભારત દેશ કયા ક્ષેત્રે ધનવાન બતાવ્યો તો 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ભારત દેશ કેવો બતાવ્યો? ધનવાન. પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં આપણો દેશ કયા નામે ઓળખાતો તો પ્રાચીન સમયમાં આપણો ભારત દેશ સોને કી ચિડિયા નામે ઓળખાતો. હવે ધ્યાન આપજો, 19મી સદીના મધ્ય સુધી કોનું શાસન હતું તો મુગલ સામ્રાજ્યનું શાસન હતું. તો 19મી સદીના મધ્ય ભાગમાં કોનું સામ્રાજ્ય ચાલતું હતું? મુગલ સામ્રાજ્ય. મુગલ સામ્રાજ્ય એટલે મુસલમાનોનું સ્થાપત સામ્રાજ્ય ચાલતું હતું. ભારતમાં વેપાર કરવા કોણ આવ્યું તો ફ્રેન્ચ, પોર્ટુગીઝો, ડચ અને અંગ્રેજો આ બધી પ્રજાઓ ભારતમાં વેપાર અર્થે આવી હતી. ચલો, અંગ્રેજોએ ભારતમાં પોતાનું સ્થાપત્ય ક્યારે જમાવ્યું તો લખવાનું અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય સત્તા જમાવી. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કયો તો 1757થી 1858 એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો. અને હવે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપજો, ભારત દેશ ક્યારે આઝાદ થયો તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. હવે વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નમાં કાં તો 5 ગુણના પ્રશ્નમાં પૂછાય એવો પ્રશ્ન છે, એનું નામ છે પ્રાચીન ભારત. એના વિશે ટૂંક નોંધ, એનો મતલબ અંગ્રેજો નહોતા ત્યારે આપણો ભારત કેવો હતો તો જુઓ પ્રાચીન ભારત. તો અહીંયા ધ્યાન આપજો, પ્રાચીન ભારત એટલે કે હિન્દુસ્તાન. વિશ્વની 2 મહાન સંસ્કૃતિઓ, એકનું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ, બીજાનું નામ આર્ય સંસ્કૃતિ, આ બંનેનો સમન્વય હતો. દેશમાં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશ પૈકીનો દેશ છે. વિશ્વની અંદર સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશ પૈકીનો એક દેશનું નામ ભારત. હડપ્પા, મોહેન્જોદડો આ નામના સ્થળેથી મળી આવેલા સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. જો પ્રાચીન ભારત એટલો બધો સમૃદ્ધ હતો કે વિશ્વના દેશોને જોવાથી પોતાની આંખો આંજી દે, એટલો ભારત ધનવાન હતો. વિશ્વમાં ભારત પ્રાચીન સમયની અહીંયા ધ્યાન આપવાનું ખેતીમાં વૈવિધ્યતા આધુનિકતા ધરાવતો. એટલે પ્રાચીન સમયમાં ભારત કયા 3 ક્ષેત્રે આગળ બતાવ્યો તો પહેલાં આપણે ખેતી અને બીજું ઉદ્યોગ. ઉદ્યોગમાં અહીંયા કીધું છે ઉદ્યોગ પણ કોઈ દ્રષ્ટિએ નીચા ઉતરતા નહોતા. એનો મતલબ પ્રાચીન સમયમાં ભારત સમૃદ્ધ શેના લીધે બતાવ્યો? ખેતીમાં આધુનિકતા ધરાવતો અને ઉદ્યોગોની અંદર પણ પોતે પોતાનું સ્થાન ધરાવતો. ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો. પહેલાંના સમયની અંદર ભારતના ઉદ્યોગમાંથી એવી વસ્તુ બનતી જેથી વિશ્વમાં એનો ડંકો વાગતો. હવે ધ્યાન આપો, ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ઘડી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ આમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. તો ભારત કયા કયા ઉદ્યોગોમાં વિકસિત બતાવ્યું તો ઉદ્યોગના નામ છે કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ઘડી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ. આવા ઉદ્યોગોની અંદર ભારત વિકસિત હતું. હવે આગળ લખવાનું, ભારત ઉદ્યોગની અંદર આટલા બધા ઉદ્યોગની અંદર કયા ઉદ્યોગમાં
તો સુતરાઉ કાપડના ઉત્પાદનમાં એના નિકાસમાં અગ્રેસર હતો. અને હવે લખવાનું ભારતનો ત્રીજો વ્યવસાય છે વેપાર. વેપારની અંદર પણ ભારત વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો. હવે વિશ્વના દેશોમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ધ્યાન આપજો કે ભાઈ ભારત પ્રાચીન સમયમાં કયા ક્ષેત્રોમાં આગળ પડતો બતાવ્યો, તો એક તો ખેતીમાં, બીજું ઉદ્યોગમાં અને ત્રીજું વેપારમાં. ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગ બતાવ્યા, તો કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ. આ બધા ઉદ્યોગોમાં ભારત વિકસિત બતાવ્યો. અને ભારત કયા ઉદ્યોગોમાં, આટલા બધા ઉદ્યોગની અંદર કયા ઉદ્યોગમાં અગ્રેસરે હતો, તો ભારત સુતરાઉ કાપડના ઉત્પાદનમાં, એના નિકાસમાં અગ્રેસર એટલે આગળ હતો. અને ત્રીજો ભારતનો વ્યવસાય કયો, વેપાર છે. એનો મતલબ પહેલો ખેતી, બીજો ઉદ્યોગ અને ત્રીજું વેપાર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વિશ્વના દેશોમાં ભારતની કઈ કઈ વસ્તુ, તો મરી મસાલા, તેજાના મસાલા, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, આ બધાનું વેચાણ કરતા, અઢળક નાણાંનું સર્જન કરતા. આના આધારે ભારત ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રે વિકસિત હતો. તો અહીંયા ધ્યાન આપો કે વિશ્વના દેશોમાં ભારત કઈ કઈ વસ્તુની નિકાસ કરતો, બીજા દેશમાં કઈ કઈ વસ્તુ મોકલતો, તો મરી મસાલા, તેજાના મસાલા, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ગરમ કાપડ, આ બધાનું વિદેશમાં વેચાણ કરતો ભારત, અઢળક નાણાંનું સર્જન કરતો. આખા ટોપિકમાં ભારત 3 ક્ષેત્રે આગળ બતાવ્યો, ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ભારત વિકસિત હતો. ક્યારે, અંગ્રેજોના શાસન પહેલાં. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ધ્યાન આપો. ચલો, રોજગારીનું માળખું. તો જુઓ, નંબર 1માં પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. નંબર 2, પ્રાચીન ભારતની ખેતી, ઉદ્યોગો આની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ત્રીજું, ભારતમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી. તો ફરીથી ધ્યાન આપો, રોજગારીનું પ્રમાણ. તો ભારત કેવો દેશ બતાવ્યો, તો ભારત ખેતી પ્રધાન દેશ બતાવ્યો. પ્રાચીન ભારતમાં ખેતી, ઉદ્યોગ આની દ્રષ્ટિએ ભારત સમૃદ્ધ હતો. અને ભારતમાં મોટાભાગની વસ્તી શેના ઉપર નભતી હતી, શેના ઉપર નભતીનો મતલબ રોજગારી મેળવતી, તો ખેતી ઉપર. એનો મતલબ આખા ટોપિકમાં ભારતના લોકો ખેતી અને ઉદ્યોગમાંથી રોજગારી મેળવતા અને સૌથી વધારે લોકો ખેતી ઉપર નભતા હતા. હવે ધ્યાન આપજો, ખેતી. તો લખવાનું, ભારતની ખેતી વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ હતી. ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તુ, પોતાની જરૂરિયાતની વસ્તુ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન, ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ જ સુખાકારીવાળું હતું. તો વિદ્યાર્થી મિત્રો બીજા મુદ્દામાં ધ્યાન આપો, ખેતી. તો ભારતની ખેતી કેવી બતાવી, વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ હતી. ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વાવલંબી હતા. સ્વાવલંબીનો મતલબ જીવન જરૂરિયાતની વસ્તુ જાતે બનાવતા. ગ્રામ્ય વસ્તુ પોતાની જરૂરિયાતો જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન આવી વસ્તુનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે જાતે વસ્તુ બનાવતા એટલે એનું જીવન સુખાકારીવાળું હતું, કોઈના ઉપર આધાર રાખવો પડતો નહીં. તો જુઓ, હવે આપણે ઉદ્યોગ. તો અહીંયા ધ્યાન આપજો, ઇતિહાસકાર એનું નામ છે ટી રાય ચૌધરી. એના મત મુજબ 19મી સદીમાં ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો. ભારતની અંદર સુતરાઉ, મલમલની કાપડની નિકાસ કરતો. એ સિવાય કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી
આનું ઉત્પાદન નિકાસ ભારતમાં કરવામાં આવતું. તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપો. ઉદ્યોગ તો લખવાનું ઇતિહાસકાર વ્યક્તિનું નામ શું? ટી રાય ચૌધરી. એના મતે ક્યારે? 19મી સદીમાં ભારત કેવો બતાવ્યો? ઔદ્યોગિક પેદાશ. એનો મતલબ ઉદ્યોગોની પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો. ઉદ્યોગની અંદર કઈ વસ્તુ? તો સુતરાઉ, મલમલ કાપડ, આની ભારત નિકાસ કરતો. એ સિવાય કોની નિકાસ કરતો? તો કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી, આનું ઉત્પાદન નિકાસ ભારતમાં કરવામાં આવતું. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. સેવા વિભાગ તો લખવાનું લગભગ ઈસવીસન પૂર્વે 600માં પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા. સમયમાં વિવિધ વેપાર ગતિવિધિઓ શહેરી વિકાસ માટે કામકાજરૂપ કરવામાં આવતું. અને અહીંયા ધ્યાન આપો, લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવા. તો અહીંયા સેવા વિભાગની અંદર શું થયું? તો ઈસવીસન પૂર્વે કેટલા? 600 વર્ષ પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા શું બનાવવામાં આવતા? સિક્કા બનાવવામાં આવતા. એના કારણે વિવિધ વેપારી ગતિવિધિઓ શહેરી વિકાસ માટે કામકાજ કરવામાં આવ્યું. ઉદાહરણમાં લખવાનું લોથલ ખાતે મળેલું નગર વ્યવસ્થા આના પુરાવા છે. અને હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. રાષ્ટ્રીય આવક તો આર્થિક ઇતિહાસકારનું નામ પૂછાશે. અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે અહીં ભાર આપવાનો, ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું. તો ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે એવું કયા ઇતિહાસકારે કીધું? તો અંગુસ મેડિસન. બીજું, મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા. તો કયા રાજાના સમયમાં? મૌર્ય રાજાના સમયની અંદર ભારતના અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા. હવે લખવાનું 16મી સદીમાં કોનું શાસન હતું? મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના અહીંયા કેટલા ટકા? 25% આવક ધરાવતું. જો મુગલ શાસનકાળ દરમિયાન ભારતનું અર્થતંત્ર વિશ્વની અંદર કેટલી આવકમાં હિસ્સો ધરાવતું? 25%. અને હવે ધ્યાન આપજો, ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ. તો ફરીથી ધ્યાન આપો, ઈસવીસન કયું? 1700માં. કયો રાજા? ઔરંગઝેબ. એના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણ અથવા 5 ગુણના પ્રશ્નમાં પૂછાય એવી ટૂંકનોટ છે. તો પ્રાચીન ભારત, તેનો મતલબ કે પ્રાચીન ભારતની અંદર અંગ્રેજો નહોતા આવ્યા ત્યાં સુધી ભારત ખેતીમાં, ઉદ્યોગની અંદર, વેપારમાં ખૂબ જ વિકસિત હતો. ભારત સમૃદ્ધ બતાવ્યો. એટલા માટે આખો ટોપિક ભારતનો સમૃદ્ધવાળો જુઓ કે પ્રાચીન ભારત એટલે કેવું ભારત? હિન્દુસ્તાન. વિશ્વની અંદર 2 મહાન સંસ્કૃતિઓ. 2 મહાન સંસ્કૃતિમાં પહેલું સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજું આર્ય સંસ્કૃતિ. હવે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપો કે વિશ્વની અંદર સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ પૈકીનો એક દેશનું નામ ભારત. ભારતની અંદર હડપ્પા, મોહેન્જોદડો આ નામના સ્થળેથી મળી આવેલા સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે પ્રાચીન સમયમાં ભારતની સમૃદ્ધિ વિશ્વના દેશોને કેવી હતી? આંખોમાં આંજી દે, નવાઈ પમાડે એવી હતી. વિશ્વમાં ભારત કયા ક્ષેત્રે? ખેતીમાં વર્ષો પહેલાં આધુનિકતા ધરાવતો દેશ હતો. પછી ભારત ઉદ્યોગની અંદર પણ નીચો ઉતરતો નહોતો. એનો મતલબ ભારત ઉદ્યોગની અંદર પણ આગળ પડતો હતો. અને ભારત ઉદ્યોગમાં આગળ પડતો હતો એ વખત ભારતમાં કયા કયા ઉદ્યોગ હતા? તો કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસો ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, આ બધા ઉદ્યોગમાં ભારત વિકસિત બતાવ્યો. અને ઉદ્યોગની અંદર કયા ઉદ્યોગમાં એની નિકાસ કરતો?
તો લખવાનું ભારત સુતરાઉ કાપડના ઉત્પાદનમાં એના નિકાસ કરવામાં આગળ હતો. અને ત્રીજા ક્રમે ભારતનો વ્યવસાય કયો? વેપાર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો પહેલો ખેતી, બીજો ઉદ્યોગ, ત્રીજું વેપાર. હવે વિશ્વના દેશોમાં ભારત કઈ કઈ વસ્તુ મોકલતો? તો ભારતની વસ્તુ કઈ કઈ વિદેશમાં જતી? તો મરી મસાલા, તેજાના મસાલા, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, આ બધાનો વેપાર કરતો, વેચાણ કરતો અને ભારત અઢળક નાણાંનું સર્જન કરતો. એનો મતલબ ભારત 3 ક્ષેત્રે આગળ બતાવ્યો: ખેતીમાં, ઉદ્યોગમાં અને વેપારમાં. ચાલો હવે આપણે રોજગારી ક્યાં વધુ મેળવે તો એ જોઈશું. રોજગારીનું માળખું. તો પ્રાચીન ભારત, પહેલાંના સમયમાં ભારત ખેતી પ્રધાન દેશ હતો. પ્રાચીન ભારતની ખેતી, ઉદ્યોગ બંને સમૃદ્ધ હતા અને ભારતમાં મોટાભાગની વસ્તી શાના ઉપર નભતી હતી? ખેતી ઉપર. એનો મતલબ રોજગારીનો મેન આધાર ખેતી ઉપર છે. હવે નંબર 2 ખેતી. તો ભારત ખેતીની દ્રષ્ટિએ કેવો બતાવ્યો દેશ? વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ હતો. ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વાવલંબી હતા. સ્વાવલંબીનો મતલબ ગામડામાં કઈ કઈ વસ્તુ જાતે બનાવતા? તો અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન, આ બધી જ વસ્તુ ગામડાની અંદર જાતે ઉત્પન્ન કરતા. એના લીધે લોકો બીજા ઉપર આધાર રાખવો નહોતો પડતો. એનાથી એનું જ ગામડાના લોકોનું જીવન સુખાકારી રૂપ હતું. હવે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ. તો ઇતિહાસકારનું નામ કયું આપ્યું? ટી રાય ચૌધરી. એના મતે કયા સમયમાં? 19મી સદીમાં ભારત કેવો દેશ બતાવ્યો? ઉદ્યોગોની અંદર ઉત્પાદન કરતો અગ્રણીય દેશ હતો. તો 19મી સદીની અંદર ભારત ઉદ્યોગોનું ઉત્પાદન કરતો અગ્રણીય દેશ હતો એવું કોને કીધું? ટી રાય ચૌધરી. ઉદ્યોગની અંદર કયા ઉદ્યોગમાં? તો સુતરાઉ, મલમલનું કાપડ, આની ભારત નિકાસ કરતો. એ સિવાય શેની નિકાસ કરતો? તો કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી, આનું ઉત્પાદન અને નિકાસ કરતો. હવે વિદ્યાર્થી મિત્રો ટોપિક આવ્યા સેવા. તો સેવા વિભાગમાં લખવાનું કે ઈસવીસન પૂર્વે 600માં પ્રાચીન ભારતમાં શું હતું? વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા અને એ સિક્કાના લીધે વેપાર ગતિઓ, શહેરોનો વિકાસ, આ બધું થયું. અને લોથલ ખાતે મળી આવેલું નગર વ્યવસ્થાના પુરાવા છે. લોથલની અંદર વેપાર કરવા માટેનું બંદર હતું. એના આધારે અહીંયા સેવા વિભાગનો વિકાસ થયો. અને છેલ્લે રાષ્ટ્રીય આવક. તો ભારતમાં ઇતિહાસકારનું નામ છે અંગુસ મેડિસન. આના જણાવ્યા પ્રમાણે અહીંયા ભાર આપવાનો, ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હતો. તો ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે એવું કયા ઇતિહાસકારે કીધું? તો અંગુસ મેડિસન. બીજું, કયા રાજાનો સમય? તો મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા. તો ભારતના અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસલક્ષી નિર્ણયો કોના સમયમાં લેવાયા? મૌર્ય રાજાના સમયમાં. 16મી સદીમાં કયા રાજા? મુઘલ શાસનકાળ દરમિયાન કેટલા ટકા? વિશ્વની અંદર જે આવક થતી હતી એમાં 25% આવક ભારતની હતી. તો લખવાનું 16મી સદીમાં કોના સમયમાં? મુઘલ શાસનકાળ દરમિયાન વિશ્વની આવક જે થતી એમાં ભારતમાં આવક કેટલી મળતી? 25%. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. ઈસવીસન 1700માં ઔરંગઝેબ એના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? 10 કરોડ પાઉન્ડ. ડોલરથી પણ પાઉન્ડનો ભાવ વધારે છે. તો જુઓ, ઈસવીસન 1700માં કોના સમયમાં? ઔરંગઝેબના સમયમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી બતાવી? 10 કરોડ પાઉન્ડ. આમ ભારત તમામ ક્ષેત્રે સુવર્ણકાળના લક્ષણો ધરાવતો હતો. એનો મતલબ પ્રાચીન સમયની અંદર ભારત કેવો બતાવવાનો? સમૃદ્ધ બતાવવાનો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે કંઈ પોઈન્ટ ચલાયા, જેની અંદર પ્રસ્તાવના હતી અને એક ટૂંકનોંધ હતું પ્રાચીન ભારત, આ જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરશે, સાથે સાથે એને
તૈયાર કરશે. ચલો, ખ્યાલ આવી ગયો દરેકના? ઓકે, થેન્ક યુ.